પાટણના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ તારાજી છે। ધારાસભ્ય લવિંગજી ઠાકોરે વહવા ગામની મુલાકાત લીધી। વીજ પુરવઠો શરૂ કરવા વીજ કર્મચારીઓને સૂચના આપી નુકસાનીનો સર્વે કરાવવાની પણ વાત કરી હતી। લવિંગજી ઠાકોર પ્રત્યે લોકોમાં રોષ જોવા મળ્યો। અસરગ્રસ્ત વિસ્તારમાં મોડા પહોંચતા જ લોકોમાં રોષ છે। રાધનપુર તાલુકામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। અનરાધાર વરસાદ વરસવા પામ્યો હતો। અનેક ગામો પૂર જેવી પરિસ્થિતિની અંદર નરકાગાર જેવી પરિસ્થિતિમાં તેઓ સામનો કરી રહ્યા હતા। ઘરો સુધી પાણી પહોંચી ગયા હતા અને હવે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેઓ પોતાના મત વિસ્તારની અંદર લોકોના કેવી હાલત છે તે પૂછવા નીકળ્યા છે। સીધી તેમની સાથે જ વાત કરીશું। જે પ્રકારે આપ ગામોની મુલાકાત લેવા નીકળ્યા છો, શું પરિસ્થિતિ છે, શું પ્રશ્નો સામે આવ્યા છે? ખૂબ જ આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે આ ગામ વહવામાં ક્યારે આટલું પૂર આવેલું નથી જે અહીંના લોકો કહે છે। એવું ભયંકર પૂર આવેલું અને મોટા ભાગના એ હાઈસ્કૂલને નુકસાન છે, ગામને નુકસાન છે, એટલે ખૂબ મોટું નુકસાન છે। એની સાથે સાથે ખેડૂતોએ જે ખરેખર પાક આ સાલ વરસાદ ધીરો સારો પડ્યો અને પાક ખૂબ સારો હતો, પણ અચાનક 48 કલાકમાં જે વરસાદ પડ્યો સાહેબ એ ભયંકર પડ્યો। એના લેવાથી આખો પાક બિલકુલ નિષ્ફળ ગયો છે અને એની સાથે સાથે આજે આ 5-6 દિવસથી વીજળી લાઇટ ગુમ છે, એટલે લોકોને રહેવા માટે મોટી હાલાકી કરવી પડે છે। હું આજે અહીંયા આવ્યો છું। મેં જીએબીમાં અને કનુભાઈના જે તન્ના છે એમને વાત કરી, અહીંયા રાધનપુર ડિવિઝનમાં વાત કરી, અહીંયા વારાઈ વાત કરી કે ભાઈ લોકોને વીજળી આપો, કારણ કે રોડ રસ્તા તો લોકોએ કાંઈ કે એમની રીતે આરંભીની રીતે રોડ રસ્તા બનાવ્યા, પણ લોકોને ખાવું શું એના માટે વહેલી તકે એ વીજળી મળે અને લોકોનો જીવન ધબધબો થાય એવી હું ગામડે ફરી રહ્યો। લોકોની એક જ આશા અપેક્ષા